વિશાલ આજે મને જરાય રસોઈ કરવાનું એટલે મન નહોતું. ઘરનું ખાવાનું મન નહોતું. તો ભાઈ પ્રિયાએ કહી દીધું ચટણી બનાવવાની એટલે બનાવવાની પૂરું થઈ ગયું હવે. લક્ષ્મીએ કાલ રાત્રે 12 વાગે એના પપ્પાને કીધું કે મને મેકડી ખાવું છે. રાત્રે 12 વાગે મગાવડે. તો ડાયલોગ મારો પાકો કરી દે ને કેટલા દિવસથી. આવશે લાગશે વાર આવશે મજા. ઓલા બ્લોગમાં કેવી મજા આવી હતી. કીધે ગોયન ખાવાની ક્યારે બહુ મજા આવે. હા ભગવાનની આજ્ઞા વગરનું જે કાંઈ આવે તે શાંતિ લેવા દે નહીં. પછી નાના હોય કે દાણા હોય. આવશે વાર પણ આવશે મજા. મજા લેવા માટે તમે ચેનલને સબસ્ક્રાइब करो. गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय योगेश्वर, जय सोमनारायण. तो आज की सुबह की शुरुआत होती है एक शानदार सुविचार છે. આજનો સુવિચાર ભગવાનની આજ્ઞા વગરનું જે કાંઈ આવે તે શાંતિ લેવા દે નહીં. પછી નાના હોય કે દાણા હોય. વાહ. તમારા ઘરમાં કે ધંધામાં કે XYZ કોઈ પણ જગ્યાએ ભગવાનની પરમિશન વગરની જે વસ્તુ આવેલી હોય ને એ તમને ક્યારેય શાંતિ ન લેવા દે. એકદમ રાઈટ વાત છે. અને અત્યારે સવારના વાગ્યા છે 9. કચરા પોતા ચાલુ છે અને પ્રિયા અત્યારે કચરા પોતા મૂકીને શું કરે તું? ચા બનાવું છું. ચા બનાવે છે. કેમ આજે તો ચા નહોતી બનાવવાની એવું તું મને કહેતી હતી? મારે તો પીવાનું મન ચા દૂધ. ચા દૂધ પીવો? જ્યુસ પીતી હતી ને જ્યુસમાં કેમ ચા દૂધ આવી પછી? તમે નથી પીતા જ્યુસ એટલે એક ખાટું કોણ બનાવે? હા એ બરોબર છે. અને સવારમાં મમ્મી કંઈક કેરી લઈને બેઠા છે. શું કરો મમ્મી? આ તો કેરી ઓલા કોથળી ભરવી છે ને તો પેલો છે એટલે બસને ભરવા માટે. હારી કેરી બધી ને કાઢી છે. અચ્છા ભાઈ, કેરી સ્ટોર કરવાનો પ્રોગ્રામ હાલે છે અહીંયા. અને ઉભા તમે જઈ આવ્યા સાળંગપુર? સાળંગપુર તો જોવા નથી એવું હવે. સાળંગપુર નથી ગયા? તો ભાઈ સાળંગપુર ગયા નથી પપ્પા એટલે એકાદો પ્રોગ્રામ ફેમિલીમાં સાળંગપુર જવાનો બનાવવો પડશે. હું તો ઘણી વાર જઈ આવ્યો અને ત્યાંથી તો નજીક થતું હતું છાપરીથી અહીંયા કરતા. નજીક થાય પણ હવે પછી કાંઈ અંદર આવ્યું જ નહીં જવાનું. હવે એ દાદાના દર્શન કરીએ એવી ઈચ્છા છે હવે એટલે હા થાય બીજું શું. બાકી તમે જે ઘણી જગ્યાએ જઈએ પણ હવે આ એક સાળંગપુર હા. બાકી રહી ગયું છે. અને સાળંગપુર કેવી જગ્યા છે કે તમે 6 મહિને જાઓ ને એટલે આખી જગ્યા ચેન્જ જ થઈ ગયો. એટલો બધો વિકાસ કરે છે, આટલો બધો વિકાસ કર્યો ને ટૂંક સમયમાં કે જેટલી વાર તમે જાઓ ને એટલે તમને કાંઈક નવું જોવા મળે. હર 6 મહિને આટલો બધો જોરદાર વિકાસ કર્યો છે. એટલે પપ્પા એકવાર તો આપણે ચોક્કસ વિઝિટ લેવી પડશે. હનુમાન દાદાને મળવા જવું પડશે. જાહો હવે કંઈ નથી, આપણે એકવાર સ્પેશિયલ આરામથી ટાઈમ લઈને બધા જઈશું અને તમને દર્શન કરાવશું. જોકે અમારી કરતાં તમે વધારે દર્શન કરવા જતા હશો. હું તો 6 મહિને એક જ વાર કદાચ અમારી ટ્રીપ હોય હનુમાન દાદાની. તું જઈ આવી સાળંગપુર? હું તો કેટલી વાર જઈ આવી. કેટલી વાર? 5-6 વાર. હા, ત્યાંથી ઉગાવડીથી નજીક થાય એટલે તમે જઈ આવો. તમને એમ જ કહું છું ઉગામેડી જાવી તો સાળંગપુર જાવી આપણે એમ. હા પપ્પા ઉગાવડીથી નજીક થાય હો બહુ સાળંગપુર. ત્યાંથી નજીક થાય એવું કહે છે. હા ત્યાંથી હાવ નજીક થાય. ત્યારે આપણે આવ્યા ત્યારે અમે પાછા વહી જાય ને સાપરી ને તો ત્યાં આવ્યો તો દર્શન હા, થઈ ત્યારે જાય. બાર રાત્રિ રોકાણ થાત. ત્યારે અમારે હારે તમે આવી ગયા હોત ને તો તમારે દર્શન થઈ જાય કમ્પ્લીટ ને પછી ત્યાંથી તમારે છાપરે વહી રાત્રિ જાવ. રોકાણ થઈ જાય. રાત્રિ રોકાણે થઈ જતા કામ થઈ જાય. અને ગામે આખું જોવાઈ જતું. હવે તો એક કામ કરીએ, ગામનો વિડીયો બનાવીને લેતા આવજો, આમ જોઈ લેવું. આપણે હું જાઉં ત્યારે ને દિવાળી તો ગઈ હતી ત્યારે વિડીયો ઉતર લેવાય ને. દિવાળી ગઈ હતી હા. હું ગયો તો પણ એટલો બધો આપણી પાસે ટાઈમ નહોતો, બહુ શોર્ટ ટાઈમ હતો એટલે ગામને વિઝિટ ન થઈ. પણ અમારે ત્યારે મેરેજ હતા ને, મેરેજ હતા એટલે એમાં કામમાં હતા. હુંય નહોતી ત્યારે ગઈ મેરેજ ક્યાંય. હતા. હુંય ક્યાંય નહોતી ગઈ, નહીંતર તો જાઉં. કંઈ નહીં, એકવાર આપણે એક સાથે ઉગામેડી ને સાળંગપુર ને બધું લઈએ, બધું નજીક જ થાય છે. એટલે ચાલો તો થોડો નાસ્તો કરી લઈએ અને પછી શોરૂમ ઓફિસ તરફ જઈએ. મમ્મી નાસ્તો નથી કરો? નહીં કેમ? આપણે હજાર થાકી ગઈ કાઢું બેઠી છે. હાલો ને થોડોક નાસ્તો કરી લઈએ. પપ્પા હા, નાસ્તો કરી. તમારે નથી કરવો નાસ્તો? સારું ચાલો તો આપણે નાસ્તો કરી લઈએ. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. અને મમ્મી શું કરો છો તમે? કંઈક નવી વાત કહો. પરોવતા તો તમે રોજ હો. તમારા મેરેજમાં જવાનું હતું ને, કેમ થયું? બસ જવાનું જ છે. ક્યારે? 7 વાગે. હા તો કેટલા 5:30 તો થઈ ગયા, તો રેડી થાવ. હજી વાર છે. અંકલ આવશે તારા થઈ જાય. અચ્છા, પપ્પા કઈ બાજુ છે? નીચે ગયા. ચાલો હવે પપ્પા બહાર છે એટલે મેરેજમાં જવાનું છે. આપણે નથી જવાનું, ખાલી મમ્મીની જવાનું છે. અને અહીંયા પ્રિયા શું કરે છો તું? હું સેમ થઈ. એલા હું કંઈક નવી વાત કરી. પરોથી તો તું રોજ હવે લક્ષ્મીના ઘરે જવું છે મારે.
લક્ષ્મીના ઘરે જવો છે? હા ભાઈ, મેં વિડીયોમાં એકવાર લક્ષ્મીને લીધી ને તો ઘણા બધાની કોમેન્ટ આવી હતી કે લક્ષ્મી મસ્ત બોલે છે, મસ્ત છોકરી છે, જે XY જેડે ઘણી કોમેન્ટો આવી હતી. એટલે આજે ગામડે ગઈ હતી, ત્યાંથી પાછી આવી છે લક્ષ્મી. એટલે પાછું અત્યારે આપણે એને મળવા ઉપર જવાનું છે, તો સીધા આપણે ત્યાં મળીએ. ચાલો, જવું છે ને કે ફ્રી નથી તું? નહીં, આવું છું. હા તો હાલ જઈએ. સાળંગપુર કેવી જગ્યા છે કે તમે 6 મહિને જાઓ ને એટલે આખી જગ્યા ચેન્જ જ થઈ ગયો, એટલો બધો વિકાસ કરે છે. ચાલો તો આપણે ઉપર આવી ગયા છીએ. લક્ષ્મી ગામડે થઈ ગઈ. કેટલા દિવસ રોકાણી તું? 10-11 દિવસ. 10-11 દિવસ. તે 11 દિવસ કર્યું હું ત્યાં ગામડે? ત્યાં જો પેલા મારા બા અમે પેલા ગોંડલ ગયા, ત્યાં મેરેજ ને એવું બધું હતું, ઈ પૂરું કર્યું. પછી હા. ત્યાંથી દ્વારકા ગયા. દ્વારકા અમે લોકો દર્શન ને એવું બધું કર્યું પૂરું. પછી ત્યાંથી અમે વીરપુર ગયા. વીરપુર અમે લોકો ત્યાં પેલા અમે લોકોએ અમારા મામાના ઘરે ગયા હતા? હા. કોણ કોણ? બધા ગયા હતા? નહીં, તો મમ્મી, પપ્પા, ભાઈ અને હા, તો બધા તો થઈ ગયા. કોણ બાકી રહ્યો હવે? હું. અને આ તું ગામડેથી લાવી ઘોડો? નહીં, તો મમ્મીએ મંગાવ્યો હતો. બતાવી દો મને કેવો છે. ક્યાંથી મંગાવ્યો? મીશોમાંથી. તારી માટે મંગાવ્યો ભાઈ માટે? બેની માટે. વાહ, મસ્ત છે. તારી જેવડો જ છે. ઊભી રહે તો અહીંયા બાજુમાં જો, એક જેડ તારી જેવડો જ ઘોડો છે. અહીંયા પહોંચે મને. તે તાર એટલા બધા કપડાં છે તારી પાસે? કપડા નથી, હજી લીધો છે, મૂકવાના બધું. અચ્છા, કપડા નથી લેવાના. કાયરે આવી ગઈ અને મિશ્રી આવી ગઈ. કેમ તું ડાયલોગ મારો પાકો કરતી ને કેટલા દિવસથી? આવશે, લાગશે વાર, આવશે મજા. ઓલા બ્લોગમાં કેવી મજા આવી હતી. જો તો એટલા દિવસથી પાકો કરતી હતી ને તો હજી મોઢા થયો નથી. લાગશે વાર પણ આવશે મજા, એવો મારો ડાયલોગ છે. હા, ઓલા બ્લોગમાં મજા આવી ગઈ હતી. હા, કમેન્ટમાં અને પેલા લક્ષ્મીનો જ્યારે વ્લોગ આવ્યો ને ત્યારે ઘણા બધા લોકોએ કોમેન્ટ કરી હતી કે મસ્ત બોલે છે, એટલે આજે આપણે એને પાછી લીધી. હા, તેથી બહુ ગમ્યો હતો તારો વ્લોગ બધાને. હા, કમેન્ટ બહુ હતા કે લક્ષ્મીને લેજો, લક્ષ્મી. તો તું ચાલુ કરી દે વ્લોગ બનાવવાનો. ઈ હવે ડેડી પૂછું કે પ્રિન્સિપાલને ખબર પડી હોય તો મારે? પ્રિન્સિપલ તો કઈ નો માને જ નહીં. અચ્છા, ચાલો ચાલો. અહીંયા મસ્ત ત્યારે વાતાવરણ છે અને અહીંયા વડીલો બધા સત્સંગ કરે છે. જો અહીંયા બા બેઠા છે, તમને દેખાય તો અહીંયા બા બેઠા છે અને અહીંયા મસ્ત બધું ગાર્ડનમાં છોકરાઓ હિંચકા ખાય છે અને મોજ કરે છે. શું કહેતી હતી બોલ? ઓલી વખતે અહીંયા મેં તમને લોકોને બતાવ્યું હતું ને, આ વખતે પણ અહીંયા જો નવા ફ્લાવર્સ, પછી નવા પ્લાન્ટ્સ ને એવું બધું છે. આ વખતે છે ને અહીંયા અમારે નવા ફ્લાવર ને નવા પ્લાન્ટ્સ ને એવું બધું અહીંયા લાવ્યા છે. અને પહેલાં મેં વિડીયો અહીંયા ઊભો પર શૂટ કર્યો હતો ને ત્યારે એ ફ્લાવર્સ ને એવું નહોતું, અને અત્યારે મસ્ત લાવીને બધું ગોઠવી દીધેલું છે. બીજું શું લાવ્યું નવા અહીંયા? હવે નવા છે ને અહીંયા અત્યારે આ ડોલે નહોતી. ડોલ તો નવી લાવી? નવી નહીં, ઈ તો પાણી માટે હતી. તો તોડી કોણે નાખી? ઉંદરડો ખાઈ ગયો? ઉંદરડો નહીં, ઈ તો જાતે તૂટી ગઈ. પાણી વધારે જાતે કઈ ન તૂટે છે, તોડી હોય પાણીમાં. તો આ કાયરા તોડી છે. કાયરા તે તોડી નહીં ને? તો પછી એની સિવાય તું એક છો અહીંયા. તો પાણીનો વજન આમાં કેટલો હોય ને તો તૂટી જાય, ઊંચકવા જાય તો. તું ક્યાં ઉચ્ચક? તારી જેટલો વજન છે એમાં તે પાણી અહીંયા ટેરેસ માટે બધું ચરક ને હોય તો ટેરેસ માટે ભર્યું હોય તો ઊંચકવા જાય તો તૂટી પણ જાય. વાહ, બહુ ડાયો પણ. અહીંયા નવા લાઇટ્સ ને એવું બધું લગાવ્યું. ક્યાં લગાવ્યું? મને જ નથી દેખાતું. ઉપર બધી ઓલું બધું દેખાય. અચ્છા, અહીંયા ઉપર લખાવે ગજી બાબા. હા. હા. પછી અહીંયા આમ ગજેબામાં પણ નવી લાઇટ. અચ્છા, અહીંયા ગજબા છે ને એમાંય લગાવી છે. હમણાં થોડુંક અમારે રિનોવેશન તો નહીં કર્યું, થોડુંક ટાબક ટીબક જે કાંઈ કરવાનું હતું ને કર્યું. થોડીક લાઇટ્સ લગાવી અને ગજીબાને હું થોડુંક ઓકે કર્યું. એવું છે ને? હા, એવું જ છે. તારા ઘરમાં 2 લાઇટ લગાવવાની જરૂર છે પહેલાં તો. કેમ? મારા વ્લોગમાં અંધારું, 2 લાઇટ તો છે જ તે. મારા વ્લોગમાં અંધારું આવે છે. તો કાંઈ અંધારું નથી આવતું બ્લોગમાં. ઉપર આવી તો પરવાનું લાવી. હા, તો કામ તો હારે જ હોય ને. લે, એ તો હવે તારે 10 મિનિટ અહીંયા આવો ને એમાં પરવાનું થોડું હારે લાવવાનું હોય. 10 મિનિટ નહીં, હું અહીંયા કલાક, 2 કલાક, 5 કલાક ગમે એટલું બેહું. બેસ્ટ ફ્રેન્ડનું ઘર છે, હું 5 કલાકે રહી શકું, આખો દિવસે રહી શકું. કેમ જ્યારે મારા ફ્રેન્ડના ઘરે જવાનું હોય ને ત્યારે એમ કે હવે મારી પાસે ટાઈમ નથી, આમ નથી તેમ નથી. એની ફ્રેન્ડના ઘરે આવવાનું થયું એટલે કે 2 કલાક ક્યારે બેસે. એવું કીધું? ઘણી વાર કીધું. નહીં, કીધું જ નથી, એકેય વાર નથી કીધું. તમારા ફ્રેન્ડ આરે એટલું જ બને જેટલી મારી ફ્રેન્ડ આરે બને. હા, એ બરોબર છે. અમે લોકો ઘણી વાર રિંગ રોડે ભેગા થઈ અને વિડીયો અપલોડ કરીએ એટલે તમને ખ્યાલ જ હશે. તો
તો મમ્મીના પપ્પા બે રેડી થઈ ગયા છે મેરેજમાં જવા માટે. રેડી રેડી કમ્પ્લેટ? કમ્પ્લીટ થઈ ગયા. હવે બસ તારે આંટીની માટે. કઈ જગ્યાએ જવાનું પપ્પા? મોટા વરાસા જવાનું છે. મોટા વરા છે. ચાલો આંટી આવી ગયા છે. રેડી થઈ ગયા? રેડી કાકા ક્યાં છે? એ તૈયાર થાય શું વાત છે? આવ્યા છે દાંત પર મોઢું ધોવું પડે ને અચ્છા કે મેકઅપ બેકઅપ નથી કરતા ને? મેકઅપ કરવાનો હોય હા ના ના જેન્ટ્સ ને સારો યા માથું ઓળ્યું તેલ નાખ્યું ઈન માર્યું ને એક શૂઝ પહેરે ને વોચ પહેરે એટલે કમ્પ્લીટ રેડી. તૈયાર અને લેડીઝ ને કેટલી ઉપાધિ. લેડીઝ ને નો તૈયાર થાય એ તો બધાને ખબર જ હોય હા ઈ બરોબર. આખો દી આપણે કાંઈ નહીં હવે તો જાઓ મેરેજમાં સપોટા બોલો બીજું શું જમવાનું. એમ આજે હાલવા ગયા હતા કે નહીં? આ ટાઈમ જ નથી હાલવા જવાનું. હા કાંઈ વાંધો 7 નહીં. વાગે આજ ખાઈ લો ને પછી કાલ દોડો મોડો. ખાઈ જ છે રોજ અલાય તો આલી ન મેરેજમાં ખાઈ લેવાનું પછી બીજા દિવસે સવારે સાંજે દોડી લેવાનું એટલે ફટાફટ પાચન થઈ જાય. પપ્પા અને અંકલ આંટી ચારેય બહાર ગયા છે એટલે આ લોકોને રાંધવાનું મન નથી થતું એવું લાગે છે. આજે તો જોકે દૂર દૂરથી એવી વાત સંભળાતી હતી કે બહારથી આપણે મંગાવીએ પણ જરાક પ્રેશર આવ્યું ઘરનું ખાવાનું એટલે બહારથી નથી મંગાવ્યું. એટલે હું વેફર ખાઈ લઈ છી અને થેપલા કરવી છે એટલે મારે તો વેફર નહીં હાલે. થેપલા જો ભાભી લોટ અચ્છા થેપલા થાય છે. મસ્ત વાહ થેપલાની સ્પેશિયાલિસ્ટ છો એકદમ જોરદાર થેપલા બનાવે પ્રિયા બરોબર ને? મને ઘરે મને આવડે છે અમને હું હારા બનાવું મને આવડે છે થેપલા લેવાની આવડે બધાય ને ઉરુષાને આવડે યશુને આવડે પછી પ્રિયાને આવડે પણ ખવડાવે તો થાય ને મેન વસ્તુ એ છે. વિશાલ આજે મને જરાય એટલે જરાય રસોઈ કરવાનું તે મન નહોતું ઘરનું અને ઘરનું ખાવાનું મન નહોતું પણ તમારું પ્રેશર જ એટલું હતું ને કે આ ઇન્સ્ટન્ટ માં થેપલા કરવા થેપલા પડ્યા. કરવા પડ્યા લે તો કેવું જો ને આપણે હોટલમાં વયા જાય બધા ખાવા માટે. કીધું તું તે ના પાડી તેમ કીધું કાલ બહારનું ખાધું એટલે આજ બહારનું નથી ખાવું હા તે હોટલનું ન ખવાય ને બહારનું ખવાતું હતું ક્યારે ઘરનું જ હોટલ best છે, કઈ હું બહાર તો એમ થોડી કહું છું. કહેવાય હોટલ અંદર જ આવે ને હોટલ બરોબર હવે ઈ થેપલા બને છે ને એમાં બધા પોતપોતાનો થોડો થોડો ફાળો દે છે એમાં સૌથી મોટો ફાળો હોય તો યશુનો ધાણા સુધારે છે. ધાણા પેલા વીણું ધાણા છું. તો નાખી દીધા ધાણા નાખી દીધા પણ તો આ કેમ extra કાલ માટે હતા ને, ના એક્સ્ટ્રા હતા ને વીણી નાખું ને તો ફ્રીજમાં મુકાઈ પેલા દઉં. મેથી કરી દેશ હા. પછી આ થેપલાના બાને 2-4 દિવસના ધાણા નથી કપાઈ નાખતા ને? ના ના એવું નથી. હા પેલા જ્યારે ગામડે મેરેજ થતા ને એટલે બધા લોકો મતલબ પરિવાર ભેગો થાય રોજ સાંજે બેસે અને જે બળતણ વપરાવાના હોય ને મેરેજમાં જૂની સિસ્ટમ છે એ લાકડા ફડાવે. ત્યારે જ્યારે બધાને લાકડા ફાડવા બેસાડે ને 2-3 વર્ષના લાકડા ફડાઈ નાખે એટલે જેના ઘરે પ્રસંગ હોય ને એને પછી 2 વર્ષ લાકડા ફડવાની ઉપાધિ જ નહીં. શું કરે લાડુ? એન્કલેટ લાવી શું લાવી? વાહ કેટલું મસ્ત લાવી છો. આમાં સ્ટાર ને આ હું હાથી ને એવું બધું દોરેલું છે. ક્લોક. ક્યાંથી કોને લાવી દીધું? બાએ ગોંડલથી લાવી. ગોંડલથી લાવી? વાહ બધા માટે ગોંડલથી કાંઈક ને કાંઈક લાવ્યા. મારી માટે લક્ષ્મી કાંઈ નથી લાવી એટલે તું તો જોવાઈ ગઈ હવે. કાંઈ લાવી મારા માટે? નહીં. તો પછી હું કઈ થોડું ખોટું કહેતો હોય ચીકણી જોતું હાવ તો જ મારા માટે કંઈક લાવી ન હોય તો લાવી નહીં. હું લાવી? લાવી જ નથી ભાઈ. એ મેં ઓલી ત્યાંથી ઓલી જલજીરા મગાવી હતી લાવી કે નહીં તાર મમ્મી? લાવી ક્યાં છે? એ રહે. હા તો લાવો આપો. ચા ફટાફટ લઈને આવી. મસ્ત આપણે જલારામ બાપાનું મંદિર છે ને વીરપુર ત્યાં મસ્ત જલજીરા મળે ટિંગલ્સ અહીંયા આવે નથી મળતી માર્કેટમાં એટલે ત્યાંથી વીરપુરથી આપણે મગાવી હતી લેવા ગઈ છે ને મસ્ત ટિંગલ્સ એકદમ છાશમાં નાખીને ખાઓ ને તો એ મોજ જ આવી જાય. નહીં સાચું વીરપુર જ મળે છે. વીરપુર જ મળે, બાકી નથી મળતી. અને એનો એક નંબર છાશનો ટેસ્ટ છાશનો ટેસ્ટ આવે. ઘણા વર્ષો પહેલા અહીંયા બધી જગ્યાએ મળતી પણ ખબર નહીં એ લોકો હવે અહીંયા નથી આપતા અને ગયા વર્ષે વીરપુર ગયા હતા ને ત્યારે એવડા ડબ્બા આવે ઘણા બધા લાવ્યા હતા. વીરપુર છે ને બધા મસાલા બહુ ફાઇન મળે. મસાલા મસ્ત મળે. રમકડાનું માર્કેટ છે ને રમકડા આપણે ખબર સોડા પીધી હતી ઓલી બોટલમાં હા એ વાળી સોડા પીધી હતી બોટલ હોય ને એનું ઢાંકણું ઉલાળે ક્યાંય નહીં ક્યાંય મસ્ત ગેસ વાળી હતી. લાવી બતાવી લાવી મારા માટે. વાહ આના માટે તો કેટલા ટાઈમથી વાટ જોતો હતો તમે વીરપુર જાઓ ને લાવો ટિંગલ્સ. આ ટિંગલ્સ છે ને તમે ત્યાં ઘણી જગ્યાએ ક્યારેક ને ક્યારેક જોઈએ છે અને આ લોકો છાશમાં યુઝ કરે અને મસાલા તરીકે યુઝ કરે ખબર નહીં અહીંયા નથી મળતી પણ મજા આવે આવડી યાર ઘણી જૂની બ્રાન્ડ છે. સીતારામબા સીતારામ આવી ગયા? આવી ગયા મેં તમને ઉપરથી જોયા હતા સત્સંગ કરવા બેઠા હતા ને વચ્ચે કેટલા વડીલો ભેગા થઈને? 20 હતા 20 20? ઓહો તો તમે ભજન ગાઓ કે નહીં? ગાઈએ પાછળથી ગાઈએ પહેલા ન આવડે બા ગઈ છે કે આપણે પેલા ન આવડે એટલે અમુક 20 વડીલો ભેગા થતા હોય ને એમાં 2-4 વડીલો એવા હોય જેને બહુ સત્સંગ આવડતા હોય એ લોકો સત્સંગ કરે અને પાછળ બધા ઝીલે અને ઝીલે કહેવાય ને બા પાછળ ગાય એને
એ જલજીરા છે, સ્પેશિયલ વીરપુરથી મગાવી હતી. હે વીરપુરથી ઓલી તુપી આવે ને એની હારે મગાવી હતી. વાહ ભાઈ વાહ. તમારા છાશમાં નાખીને ખાવાની એટલે પાચન શક્તિમાં સારું પડે. હા શું બનાવશું રૂઈ છે? ચટણી આ થેપલા કર્યા છે, ચટણી નહીં બનાવવી પડે હવે? ચટણી. વાહ, ચા દૂધ બનાવી નાખ તો યાર, ચટણી જરૂર નહીં. ના ચટણી યાર વધારે થેપલા કે નહીં યાર ચટણી યાર દૂધ. હા, ઈ બરોબર છે. નહીં હો, ચટણી તો બનાવવાની છે. ચટણી બનાવવાની છે. હા છે હા સારું ભાઈ, પ્રિયાએ કહી દીધું ચટણી બનાવવાની એટલે બનાવવાની. પૂરું થઈ ગયું, હવે કઈ પૂરું થઈ ગયું જે કોઈ હવે ગમે ના પાડે બને જ તે પાકું થઈ ગયું. બનાવી જ પડે. હા, હવે ચટણી જોહે તે થેપલા રે એને કીધું એટલે આપણે કઈ શું કરે દેશું તું? ચોકલેટ ખાવી છે એક વધી વાહ. લાસ્ટ કેમ એક જ બધી બીજી બધી ક્યાં ગઈ? મિલન ખાઈ ગયો લાય હવે એક તો આ આપી એક દે તો મને. ખાઈ જા. ખાવું જ બધું. આ જો જામુન સ્ટોર કર્યા ને આપણે રાત્રી થી આવ્યા વાહ. આટલા છે. બે ડબ્બા સ્ટોર કર્યા. હા 2 ડબ્બા સ્ટોર આ બે હરખે હરખા ડબ્બા છે. સરખા જ છે બે. પેલા ફ્રૂટ એન્ડ નટ ના બીન્સ આવે ખબર એના છે તો એ ખાલી થઈ ગયા ને એમાં જામુન સ્ટોર કરી દીધા. મસ્ત જામુન સ્ટોર કર્યા છે યશુએ. તો આ સીઝનમાં એક જ બે વાર તું પછી બનાવીને પીવડાવજો. હું તને એક જ્યુસ કે શોર્ટ કે એવું. સ્ટોર કરેલા નથી બતાવવા. તમે એકવાર પીવડાવીને હા. બનાવીને તો એકવાર બનાવીને બતાવીને આપણે જ્યુસ પીવડાય એક તો નંબર માને. બને એટલે મીન્સ કે શરબત છે જ્યુસ એક નંબર બને અને શોર્ટ એક નંબર બને. બધું એક નંબર બને પણ કામનું ક્યારે? જ્યારે તું બનાય પીવડાય ત્યારે બધું કામનું થાય. નહીં નહીં હું બનાવીશ આજે જ બનાવીશ ચાલે એટલે આપણે વ્યુઅરને રેસીપી આપશું જામુન શોર્ટની. હા, જામુન શોર્ટ મસ્ત બનાવીએ છું. આપણે ઘણી વાર આગળ પીધેલા છે એના બનાવેલા અને એક નંબર બનાવે. એકવાર પીવો એટલે તમે મજા જ આવી જાય. ખાઈશું? અરે બહુ મસ્ત બને અને તું બહુ ક્યાંથી મજા શીખી હતી? YouTube માંથી જ શીખી હતી. અચ્છા, તું આ જામુન શોર્ટ બનાવીને જોબ નથી કરતી ને? ના એવો ક્યાં ટાઈમ છે જોબ હા. કરવાનો. આજે ખબર હતા કેટલા મોટા મોટા મસ્ત જાંબુ હતા. ક્યાં? પણ કઈ એને, જગ્યાએ? હીરાબા, હીરાબા પાસે. અચ્છા. પણ એને જાંબુ ન કહેવાય. આ મોટી સાઈઝ ના હોય ને એને રાવણા કહેવાય અને જે નાની નાની સાઈઝ હોય ને એને જાંબુ કહેવાય. અચ્છા, ઓલા ગામડેથી આવવાના હતા એ પાછા આવ્યા કે નહીં? એ બીજી વાર નથી આવ્યા. હા તો મગાઈ લેજે બીજા આજે મજા જ સ્ટોર ખાવાની. કર્યા એ ઈ જ છે ગામડેથી આવ્યા હતા ને માસીએ મોકલ્યા હતા ઈ જ છે. હા, મસ્ત જાંબુડા હતા એકદમ આમ મોટી સાઈઝ અને ખાવાની મજા જ આવી જાય. જાંબુડા મોકલાવ્યા હતા. તું પાછી કહી દેજો હોય તો મોકલી દે. આટલા પડ્યા છે જો જાંબુ ખાવા છે હાલે. બસ હવે અત્યારે નથી ખાવા, થેપલા ખાવાના છે. તો કઈ નહીં સાંજે ખાશું. બચ્ચા પાર્ટી આવી ગઈ છે, તમારે થેપલા ખાવાના છે? ચાલો બધા બેસી જાઓ. ના તો હું ખાઈને આવ્યા ઘરેથી? કઈ નહીં તે શું ખાધું? રોટલી નથી આને એવોર્ડ આપવામાં આવે છે. તે હું ખાધું? કઈ નહીં. તમને બેન એવોર્ડ નહીં આવે. તને એવોર્ડ આપવામાં આવે છે દિવાળીની જે ઉજવે ને. તો હું ખાવાની છો? થેપલા થેપલા ખાવાની છો? હા તો એ તને હવે એવોર્ડ ન મળે, પેલા એવોર્ડ ચૂકાઈ ગયો. નથી ખાના. તમે કેમ બે મેચિંગ કર્યું? પિંક સૌથી પહેલા કોણ નાઈન રેડી થઈ ગયું તું? નહીં, તું કેટલા વાગે રેડી થઈ હતી? 10 વાગે. તું કેટલા વાગે રેડી થઈ હતી? નહીં, મમ્મીને ખબર, તને નહીં ખબર? વાહ, બધું મમ્મી ઉપર છોડી દીધું. તું થોડુંક યાદ રાખ એટલે મને તને મજા આવે. નો પણ તારી કઈ ટાઈમિંગ કામમાં નથી, કારણ કે મેચિંગ જેને કર્યું ને આપણે એને જ પૂછવાનું. તે મેચિંગ નથી કર્યું. વિશાલભાઈ, લક્ષ્મીએ કાલ રાત્રે 12 વાગે એના પપ્પાને કીધું કે મને મેકડી ખાવું છે. રાત્રે 12 વાગે મગાવડે એવું. હે, એવું કેવું તો? હા, રાત્રે કાલ 12 વાગે કીધું હતું ને મેકડી મગાવ્યું હતું ને તે. હા મેં જો નહીં આને મેં નહીં તે જ તે. છેલ્લે બર્ગર ખાધું નહીં ને છેલ્લે અહીંયા આવ્યું તો આ ઘરે, તને ખબર છે? મેં બર્ગર નતું ખાધું છેલ્લે બર્ગર એક્સાએ ખાધું હતું. ખાધું નહીં, બા કઈ કે જો. ખાધું નહીં, અહીંયા આવ્યું. હા, છેલ્લે બર્ગર અહીંયા આવ્યું હતું. પણ મારું બર્ગર નતું ભાઈનું બર્ગર હતું. કે ગમે એનું હોય પણ બર્ગર મગાવ્યું હતું ને તે ખાધું મેં નહોતું. બર્ગર ને મેં ગાર્લિક બ્રેડ એ બર્ગરમાં હું ખાવું એમાં કાંઈ મને જ ન ભાવે. અરે બા બહુ મજા આવે બા બહુ મજા આવે બર્ગરમાં. સાંભળો, મેં ચાખ્યું ને મને ન ભાવ્યું. તમે ગઈઠા થઈ ગયા તમે ગઢા થઈ ગયા જો, એવું કહે છે બા. કાલે રાતે છે ને 12 વાગે બર્ગર મગાવ્યું, પછી ખાધું નહીં એટલે છેલ્લે અહીંયા આવ્યું ને અહીંયા યશુએ ખાધું. તો મગાવતી ન હોતો બર્ગર પ્લસ ગાર્લિક મગાવ્યું હતું. મેં ચાખ્યું હો, કેવું હોય એમ. તો કેમ લાગ્યું? તે, ન ભાવે. પણ બાએ ગાર્લિક બ્રેડ ખાધું. ગાર્લિક બ્રેડ માં નકરું ચીઝ જ હોય. બાને ચીઝ નો ભાવે ને. હા, ચીઝ તમને ન ભાવે એટલે નહીં ચીઝ ને ભાવ્યું હોય. બર્ગર ખાધું તો ટેસ્ટ સારો આવે. આમ તો એ પાવવાળી વસ્તુ તમને ઓછી હોય ભાવે. બધું ચાર ખૂણી. હા, ઈ એમાંથી બટકું ભેલું થઈ જાય. એને ગાર્લિક બ્રેડ કહેવાય. એને ગાર્લિક બ્રેડ કહેવાય. ઈ આખું ચીઝ વાળું હોય એટલે ઈ તમને ન ભાવે. એવું. એક નંબર થેપલા બની ગયા છે ને બધા જમવા બેસી ગયા છે. બા કેવા બન્યા થેપલા?
સરસ બન્યા ચાખો તો ખરા. ચાલો બધા જમવા બેસી ગયા છે અને આજે જમવામાં છે થેપલા, વેફર અને સ્પેશિયલ ઉર્વી છે ચટણી બનાવી છે આજે પહેલી વાર. પહેલી વાર નહીં હોય ને, ચટણી હારી જ બનાવું છું. પહેલા ટેસ્ટ કર્યા. અચ્છા. ઉર્વિશાળીની ચટણી એક નંબર બને. હા ચટણી છે ને દર વખતે ઉર્વી શાક બનાવે છે અને એક નંબર ચટણી બનાવે. એ ચટણીનો આપણે ટેસ્ટ કરવાનો છે આજે. અને સાથે છે ચા, દૂધ, બસ પૂરું. આપણે ખાલી બસ એમ. કેટલું ખાવું છે તારે? હા, એ બરાબર છે. એટલું જ હોય. થેપલા, ચટણી, દૂધ, તમને ચા કેટલી આપું વિશાલ? કાંઈ નહીં, થોડીક ચા નાખી દો, થોડુંક દૂધ નાખી દો, ત્યાર પછી મસ્ત ખાવાનું ચાલુ કરીએ. ચાલો તો હું નીચે આવી ગયો છું અને મમ્મી અને પપ્પાએ મેરેજમાંથી આવી ગયા છે. મેરેજમાંથી તો ક્યારના આવી ગયા પણ એ પછી કેરી ચાલુ કરી છે. કેમ થયું, ભૂખ લાગી હતી? ભૂખ ન લાગે પણ ખોળીને ખાવાની બહુ વાહ. સીધે ગોયન ખાવાની ક્યારેક બહુ મજા આવે. હા લોખંડ અડા વગરની જે આપણે એમને ખાઈ ને હા એ બહુ સારી. અચ્છા. સારી મજા આવે. હા ઘોળેલી કેરી હોય ને એની મજા જ અલગ છે. પણ હવે નવી પેઢી ઘોળીને બહુ ઓછી ખાઈને જાય ચીર કરીને ખાય. પણ આપણે જ્યાંથી ગામડે હતા ને ત્યાં સુધી ઘોળીને જ ખાતા ને ઘોળીને જ બા ખવડાવતા. કા પપ્પા? ઘોળીને ખાવાની કંઈક મજા જ અલગ છે. ગોયન અને ખાતા પેલા બહુ મજા આવે. કેમ આવડો ખાધા પછીની જમવા પછીની જમવાટમાં છે કે ભૂખ લાગી હતી? ના ઓછું જ ખાધું હતું કેરી ખાવા માટે. અચ્છા ઓછું જ ખાધું. હા એ બરોબર છે. આમ તો તે પ્રસંગનું ખાવું જોઈએ પણ બહુ તેલવાળું ને અવોઇડ કરો ત્યાં સુધી વધારે સારું. એટલે હવે હું એક કે વાત થઈ જ છે કેરીની અને ઘોળીને ખાવાની, તો હું એક કેરી ઘોળીને ખાઈ લઉં અને પછી આપણે પાછા મળીએ. તો આપણા માટે ચકાચક કેરી એક ઘોળાઈ છે. અને આ પપ્પા અંદરથી ખરાબ હોય તો ખબર કઈ રીતે આપણે ઘોળીને હા ખાઈ? ઉપરથી આપણે બસતા હોય ને ડાઘ બાગ કાંઈ ન હોય એવું જ હોય ને આપણે એટલે કાંઈ ઉપર ડાઘ ને સાંદે ને એવું હોય ને એની ગોવા. અચ્છા કઈ નહીં, મસ્ત એક કેરી ઘોળી દો એટલે આજે આપણે ઘોળેલી કેરીની ટ્રાય કરીએ. અને મમ્મીએ તો અડધી પડધી પૂરી કરી દીધી છે. એમ નહીં, આ કેરી ઘોળેલી ચાર ખાવાનું એટલે નાનપણ યાદ આવ્યું. હા બાળપણ જયારે યાદ આવે ને તે આ ઘોળીને આપણે મમ્મી પપ્પા ગમે ઈ ઘોળી દે અને પછી ખાવાનું બાળપણ યાદ આવે. ખાતા હવે આપણે ઓછા થઈ ગયા બહુ. ઘોળીને ખાવાવાળા બહુ પબ્લિક ઓછું થઈ ગયું. કેરી ખાઈ લીધી છે ઘોળીને અને આજનો દિવસ પણ ખૂબ સરસ રીતે સમાપ્ત થાય છે. તો આપણે મળીએ આવતીકાલના વ્લોગમાં. લાગશે વાર પણ આવશે મજા. પણ આ મજા લેવા માટે તમે વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ.